ભારતમાં રાઇટ ટુ ડાય વિથ ડિગ્નિટી અંગેની ચર્ચા વર્ષો જૂની છે, પરંતુ આ મુદ્દાને કાનૂની માન્યતા આપવાનો માર્ગ એક દુઃખદ અને સંવેદનશીલ કેસ અરુણા શાનબાગથી શરૂ થયો હતો. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા હરીશ રાણા કેસમાં આપવામાં આવેલા પેસિવ યુથેનેશિયા અંગેનો નિર્ણય આ જ કાયદાનું આગળનું પગથિયું ગણાય છે. ભારતમાં પેસિવ યુથેનેશિયા વિષય વર્ષોથી ચર્ચા અને કાનૂની મથામણનું કેન્દ્ર રહ્યો છે. આ મુદ્દો ખાસ કરીને અરુણા શાનબાગના કેસ પછી રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો હતો. વર્ષ 1973માં થયેલી દુર્ઘટનામાં ગંભીર ઘાયલ થયેલી અરુણા શાનબાગ લગભગ 40 વર્ષ કરતાં પણ વધુ સમય કોમામાં રહી હતી. તેમના જીવન અને મરણ અંગેનો નિર્ણય પરિવાર અને કોર્ટ માટે એક નૈતિક તેમજ કાનૂની પડકાર બની ગયો. પરંતુ વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે સક્રિય યુથેનેશિયાને મંજૂરી તો નહોતી આપી, પરંતુ ચોક્કસ પરિસ્થિતિમાં પેસિવ યુથેનેશિયાને શરતી મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે જ લિવિંગ વિલ અથવા એડવાન્સ ડિડક્ટિવ જેવી વ્યવસ્થા પર પણ ચર્ચા શરૂ થઈ. હું ડૉક્ટર વિનેશ શાહ, કન્સલ્ટન્ટ મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ અને મેડિકો લીગલ એક્સપર્ટ. એ પણ ઘણા વર્ષોથી એ વેજીટેટિવ સ્ટેટમાં રહી હતી. મારા હિસાબે એકાદ દાયકાથી પણ વધારે એ વેજીટેટિવ સ્ટેટમાં રહી હતી અને ત્યારે બી આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે આટલા દિવસો સુધી પણ વેજીટેટિવ સ્ટેટમાં રહ્યા બાદ સારવાર આપ્યા બાદ પણ જો એનું જીવન શક્ય ન હોય તો શું કરવું? તો એ વખતે બી યુથેનેશિયાનો આ પ્રશ્ન ઉઠાવેલો. વર્ષ 1973 એટલે કે અરુણા શાનબાગ વેજીટેટિવ સ્ટેટમાં રહ્યા હતા. આમ 42 વર્ષ સુધી તેઓ જીવિત રહ્યા હતા. પત્રકાર પિંકી વિરાણીએ આ માટે પેસિવ યુથેનેશિયાની માંગ વર્ષ 2005માં કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ મામલે 2011માં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. અદાલતે અરુણા માટે ઈચ્છામૃત્યુની મંજૂરી આપી નહોતી, કારણ કે હોસ્પિટલ સ્ટાફ તેમની સેવા ચાલુ રાખવા ઈચ્છતા હતા. પરંતુ સાથે જ અદાલતે કડક માર્ગદર્શિકાઓ હેઠળ ભારતમાં પેસિવ યુથેનેશિયાને માન્યતા આપી શકાય તેવી ખાસ સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે વધુ સ્પષ્ટતા કરી અને પેસિવ યુથેનેશિયાને કાનૂની સ્વીકાર આપતા માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ ચુકાદાથી દર્દીઓના ગૌરવપૂર્ણ મરણના અધિકારને માન્યતા મળી અને પરિવારજનો માટે કાનૂની પ્રક્રિયા પણ સરળ બની છે. જેથી કહી શકાય કે હાલ હરીશ રાણાના કેસના મૂળ અરુણા શાનબાગ કેસ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. પેસિવ યુથેનેશિયા આપણા સિવાય યુએસ વગેરે દેશોમાં એલાઉડ છે. એક્ટિવ યુથેનેશિયા ઘણા ઓછા દેશમાં લાઈક નેધરલેન્ડ, સ્પેન, એકાદ બે દેશોમાં જ આઈવા એલાઉડ છે એક્ટિવ યુથેનેશિયા. બાકી જે દેશોમાં યુથેનેશિયા અલાઉ કરેલું છે તે મોટાભાગે પેસિવ યુથેનેશિયા એલાઉડ